દર્શન કરી લઈએ. આપણે પહોંચી ગયા હતા ઓફિસે ને ઓફિસે જો સરસ મજાનો તિરંગો બનાવ્યો છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગની અંદર. તો કેમ છો બધા? મજામાં જશો, કારણ કે જે આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. હા સાહેબ, તો જો ચાનો વાટકો ભરીને બેસી ગયા છે ચા પીવા માટે. હા સર, આપણે દૂધ બનાવ્યું હતું આપણે, એટલે આને બનાવી દીધું તરત. તાકી જેવું તાકે તે બનાવ્યું થોડુંક જ છે. જો એ આટલું બધું ખાલી રહે. તો આ સાઈડ ચિરાગભાઈ, તમે શું કરવા બેઠા છો? તો આ સાઈડ છે ને અમારી કૃપાલી બેન છે ને 2 મહિના ને 2 દિવસના થઈ ગયા. કા ભાઈ? આજે કૃપાલી બેન છે ને અમારે 2 મહિના ને 2 દિવસના થઈ ગયા છે. અને હમણાંથી તો છે ને એટલા હેરાન કરે છે ને મારી મમ્મીને કે રડ જ કરે છે. તો પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. ત્યાં બધું જોડાયેલા રહેજો. તો ફાઇનલી તૈયાર થઈ ગયા છે બધા. અને કહેવાય ને તૈયાર થયા ને ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. ઝરમર મેં હુલોવર હોય. આ સાઈડ દર્શન કરી લઈએ આપણે. દર્શન કરી લેતા હતા. તો આ ભાઈને છે ને ચાલુ વરસાદે મારે યારે બાઇકમાં આવવું છે. હા, એની મમ્મી છે ને બધા ખાના એની મમ્મી આપે છે, કારણ કે છે ને એને ચિરાગને રાખવું કઠે છે. તો આ સાઈડ માતાજીના દર્શન કરી લઈએ. તો બધાને જય માતાજી. હા, મને ખબર, તું મેઠી ના મારી, મને ખબર. તાર ચા બન મારા ચા આબુ તાર અમને ખબર હોય. આ મેઠી મારે એટલે અમને ખબર. હું જે કરવા નહીં જતો, હું ઓફિસે જઉં. તો લાઈક કરો, શેર કરો, કહીએ આમ આમ સબસ્ક્રાઇબ કરો પ્લીઝ ગાઈઝ. ઓકે. તો આ સાઈડ તો સોનલ અત્યારે કચરા પોતા કરવાનું લાગી ગયા છે. હરખું ચકાચક છે, કારણ કે 2 દિવસથી અમે બોલતા નતા. કા કેટલા દિવસથી આપણો બ્લોગ નતો બનાવ્યો કે છે? તો ચાલો ઓફિસે જઈએ. વરસાદ તો ચાલુ છે. તાર ઘરે તારે મારી હારે નહીં આવવાનું. તારે આવવાનું તો ભૂપી કર ગંધાતો છે દારો આ કરે. તો ફાઇનલી છે ને આપણું ફોર્ચ્યુનરનો ડ્રાઈવર ફોર્ચ્યુનર લઈને આવી ગયો છે. આપણે જવાનું છે હવે. જવાનું આવવાનું ને તારે? બાય બાય. હા સર, રેસીબેનને આપવું છે અમારે યાર. વરસાદ ચાલુ છે એટલે જઈએ. તો ફાઇનલી આજે છે સોમવાર, એટલે અમે આવી ગયા છે દર્શન કરવા. હું ને ચિરાગ બે. તો ચાલો અંદર જઈને દર્શન કરીએ ને ચિરાગ. તો ચાલો દર્શન કરી લઈએ. ફાઇનલી દર્શન કરી અને અમે જઈ રહ્યા છીએ હવે ઘરે. તો ચાલો ઘરે જઈને મળીએ. આપણે પહોંચી ગયા હતા ઓફિસે ને ઓફિસે જો સરસ મજાનો તિરંગો બનાવ્યો છે. તો કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં. 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ છે અમારો ઓફિસનો. તો જુઓ. તો ફાઇનલી હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે જમવા માટે. તો જઈને મળીએ. ત્યાં સુધી જોડાયેલા રહેજો. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા ને ઘરે આવતા આવતા આપણું પાર્સલ આવી ગયું. કારણ કે છે ને હમણાં ઓનલાઈનમાં બહુ પૈસા નાખવા માંડ્યા છીએ આપણામાં. તો છે ને આ મંગાવી હતી આપણે રીલ બનાવવા માટે, વિડીયોનું શૂટિંગ માટે સ્પેશિયલી કહેવાય ને. આ બધું મંગાવ્યું હતું. હવે આની અંદર શું આવે છે એ જોઈ લઈએ આપણે. તો વિડીયોને અંત સુધી જોજો. કા આ ભાઈ છે ને અમારે કહેવાય ને અમારા પેલા ડાયરેક્ટર છે, વિડીયોના ડાયરેક્ટર છે અમારા. કારણ કે આ ભાઈને વધારે આ બધું ઇન્ટરેસ્ટ બહુ હોય છે. એટલે તો આમ હું છે ને એ અંદરથી જોઈ લઈએ. વાહ, સરસ મજાની લાઈટ આવી ગઈ છે. તો જો આ છે ને કલરની લાઈટો થાય છે એવું કે હે અરે એ લોકો. હવે કેવી થાય ને જોઈએ. તો ફાઇનલી ગાઈઝ જો અમારા ડાયરેક્ટર સાહેબ છે ને એમનું શૂટિંગનું પેલું કહેવાય ને કેમેરા બેમેરા સેટઅપ તૈયાર કરી રહ્યા છે. લગાવવાનું કઈ રીતે નહીં ખબર માહિતી અડધી. આ શું હાલે તો આપણે અડધા સાધનો લે, અડધા સાધનમાં શું ખબર પડે. તો આ સાઈડ જો અમે શૂટિંગમાં મસ્ત મજાનું લાઈવ નાખ્યા છે.
તો કેવું લાગ્યું તમને સ્ટેન્ડ અને આની અંદર હવે રીલ બનાવવાની કઈ ટાઈપના વિડીયો બનાવવાના અમારે એ તમે અમને કમેન્ટમાં જણાવજો કા. તો ખાવાનું બાકી છે મારો ભાઈ, 1:30 વાગી ગયો, હવે ખાવાનું કરો. मस्त है ना. तो देवी जी ने आज तो सुबह से बोल दिया कि मस्त है, तो कितने पैसे दोगे अब तुम? તો ફાઇનલી ગાઈસ છે ને આપણું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે. એ ભાઈ હજી તો ઊભું કર્યું ને ચિરાગ તો પોય પાડે છે યાર. તો સરસ મજાનું આપણું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે. તો ટૂંક સમયમાં અંદર રીલ બનાવવાની થાય છે આપણે. તો જોતા રહેજો, નિહાળતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. થેન્ક યુ. પહેલાં જમી લઈએ તો સરસ મજાનું અત્યારે હું બનાવીશું ચોરાનું સબ્જી બનાવીશું, સોનો દીવો કાઢી નાખીશું. તો પહેલાં ખાઈ લઈએ, હાલો પછી મળીએ. ફાઇનલી ગાઈઝ આપણું સ્ટેન્ડને છે ને આપણે ટ્રાય કરતા મેં કોઈ લાઇટ થાય છે કે નથી થતી. તો લાઇટ સરસ મજાની થઈ ગઈ છે. કેવું લાગ્યું સોના? સરસ. ચીકુ જેવું છે? તો ચિરાગ તો અબિયાલ ઉઠીને આવ્યો છે ને એટલે એનું મૂડ નહીં. તો જો કેવું મસ્ત છે. મમ્મી કામ તો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે અને ચિરાગ ને એની મમ્મી જો બે મસ્તી કરી રહ્યા છે. ચિરાગ મને ક્યારે કામ તો ચિરાગ જો અત્યારે તો છે ને આ બે જણા આ સાઈડ મમ્મી બનાવી જાય છે કંઈક ખાવાનું તો બનાવે. આ માણસને લઈ લે પંપી રમીએ છીએ મન દીકોન બી એ રમીએ તો અમે બે રમશું ગુજરાતમાં. હાલ તો ખાવાનું બને રબ્બાને. તો આ સાઈડ મમ્મી આવી ગયા. શિમલા મરચાં સબ્જી બનાવવા ને આજે ચિરાગનો પપ્પા હું નહીં બનાવવાનો. શિમલા મરચા બનાવવાના કે ગમી હોય કે પાકિસ્તાની મરચા હોય ફાઇનલ થઈ ગયું આજે આપણે કાંઈ બનાવવાનું થતું નહીં. આ બનાવવાની પોતે આપણે હું કાંઈ બનાવવાનું નહીં. તો ચલો તૈયાર કર તૈયારી કરવી હોય તો બક્કા. તો આ સાઈડ છે ને આને મસ્તી ઉકલે. હું છોકરાને રમાડું, તું જા ખાવાનું બનાવ. જા નહીં રોવા દો, જા જા જા. નો હું છોકરો રમાડું, જા. છોકરો હું રમાડું જો તમે ખાવાનું બનાવવાનું જોર આવે આને. બોલો તમે નતા કેતા કે હું બનાવીશ. મેં નહીં કીધું ખા મારા હમ ખા કે મેં કીધું તું તને. બહુ કના હમ કના હમ ચિરાગ કના હમ કેજે. આ કોણ આવ્યું? તો ચાલો હવે જમવાનું સોનલ બનાવે છે. હું રોટલી બનાવું, હું ચિરાગના પપ્પા બનાવે છે શિમલા મરચાં છે. ઓહો. અને આ સાઈડ ભોલુભાઈ અમારે જઈ રહ્યા છે બજારમાં. જુઓ 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 કેટલો વાલો છે. હે ચિરાગ ચિરાગ શું લાવું યશવી તારે શું લાવું? યશવીના કાનોડા વાળા કપડા છે ને એટલે ચિરાગ ને એવા લાવવા છે. જેવા લાવવા તો યશવી માટે અશ્વિની માથે છે ને આટલો પડ્યો હતો એટલે અશ્વી શાંતિથી બેસી ગઈ છે. આપણું હેડી નહીં યાર. જો શિમલા મિર્ચીની સબ્જી બનાવવાની થાય છે. તો ફાઇનલી જમવા બેસી ગયા હતા ને આપણે બનાવી દીધું સબ્જી એટલે કહેવાય ને તમે મારા સામે જોઈને હસતો નહીં, કારણ કે સર મારી દશા છે ને એવી તમારી છે યાર. એટલે કોઈના ઉપર હવું નહીં. મારી પીડા તમે જાણો છો કે હું આત્રે ચોથા દાડે શાક બનાવું છું. હવની હાલત આવી હોય છે, મને આવડે છે મારે બનાવવું પડે. તો જો સરસ મજાનું મેં બનાવી. જેવું બન્યું ખાધા વગર કહું? જોયું ને કેવી દશા છે મારી. ભલે તમને દયા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગ કેવો લાગે ને એમાં કમેન્ટમાં જણાવજો. ના સાહેબ ચિરાગ તો બેઠું છે. તો ચાલો જમી લઈએ. ખાઈ લે.